ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના વરાછા વિસ્તારમાં આંગણિયા પેઢીના કર્મચારી સાથે થયેલ લૂંટ અને ચોરીનો ભેદ ઉકેલાયો। એક જ આંગણિયા પેઢીના બે અલગ અલગ કર્મચારી સાથે લૂંટ અને ચોરીની ઘટના બની હતી। આંગણિયા પેઢીના કર્મચારી પાસે રહેલા 16.56 લાખના સોના ચાંદીના દાગીના અને હીરાની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। 17 તારીખના રોજ તેજ બસ અને તેજ જગ્યાએ જેવું આંગણિયા પેઢીનો કર્મચારી ઉતર્યો ત્યાં 25 લાખના હીરા અને દાગીના ભરેલું બેગ ચોરી થઈ ગયો હતો। શૈલેષ રાજપુરોહિત, શ્રવણસિંહ રાજપુરોહિત, જોગસિંહ રાજપુરોહિત, આકાશસિંહ, ગણપતસિંહ, ભરત રાજપુરોહિત નામના 5 આરોપીને ઝડપી પાડ્યા। ગઈ તારીખ 15 જૂન 2025ના રોજ સુરત શહેરમાં વરાછા પોલીસ સ્ટેશનની હદમાં વહેલી સવારમાં અમદાવાદથી સુરત આવતી સિવાય ટ્રાવેલ્સની બસમાંથી આર મહેન્દ્ર આંગડિયાના કર્મચારી જ્યારે પોતાના પાર્સલ લઈને નીચે ઉતરતો હતો ત્યારે એને 4 લોકોએ બનાવટી પોલીસે એવી ઓળખ આપી એમની પાસેથી એને ગાડીમાં બેસાડી અને એમની પાસેથી મોબાઈલ અને જે થેલા હતા એ લૂંટીને જતા રહેલા હતા। આ બાબતનો ગુનો વરાછા પોલીસ સ્ટેશનમાં ચાલુ હતો અને આની તપાસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ વરાછા પોલીસ સ્ટેશનને લાગેલા હતા। દરમિયાનમાં 17/6ના રોજ ફરીથી આ જ આંગડિયા આર મહેન્દ્ર આંગડિયાનો કર્મચારી ફરીથી સિવાય ટ્રાવેલ્સની બસમાં જ અમદાવાદથી સુરત આવતો હતો અને સુરત આવતો હતો દરમિયાનમાં સુરત પહોંચ્યા પછી જ્યારે એ બસમાંથી નીચે ઉતરતો હતો અને બેગ પાછળ રાખી અને આગળ જોવા ગયો કે એમના કર્મચારી આવી ગયા કે નહીં, ત્યાં પાછળથી કોઈએ બેગ લઈ બારીમાંથી આપી અને ફરીથી આ જ આંગડિયા સાથે ફરીથી ચીટિંગ થયું અને એની બેગ લઈ અને એક ગાડી પાછળ અમદાવાદથી જ એનો પીછો કરતી હતી અને ફરીથી એક બીજો બનાવ બનેલો જેમાં 25 લાખ જેટલાની એમાઉન્ટ લઈને જતા રહેલા હતા। આ બંને બનાવોમાં એક જ ટ્રાવેલ્સ હોય, એક જ જગ્યાએથી એનો પીછો થતો હોય, એક જ આંગડિયા હોય તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જવાન વન સાહેબની અલગ અલગ ટીમો કામે લાગેલી હતી। દરમિયાનમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે આ બંને બનાવમાં એક જ ગેંગ સંડોવાયેલી છે જે ઝાલોર જિલ્લા રાજસ્થાનની ગેંગ છે અને સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયંત ઝાલા, જયંત ગૌસ્વામી, સોઢા, વાળા વગેરે ટીમોએ સતત પ્રયત્ન કરીને આ લોકોને 3 જણાને પકડી પાડ્યા છે જેમાં ગુનાનો મુખ્ય આરોપી શૈલેષ અંબારામ રાજપુરોહિત, ઓબેરામ રાજપુરોહિત, શ્રવણસિંહ રાજપૂત અને જોગસિંહ મુનસી રાજપુરોહિત આ 3ની ધરપકડ કરવામાં આવી છે। આમની પાસેથી 4 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે। શૈલેષ અને શ્રવણસિંહને હિંદમાલ જિલ્લા તાલુકામાં ઝાલોરથી પકડવામાં આવ્યા છે જ્યારે જોગસિંહ રાજપુરોહિતને અમદાવાદથી સુરત ક્રાઇમની ટીમ લાવી પૂછપરછ કરીને એમની પાસેથી 4 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો છે। આમ બંને ગુનાનો ડિટેક્ટ કરવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ઝોન 1 ટીમની સાહેબને સફળતા મળી છે।